Standard 1, Subject English, Lesson number 5, Reading More Words. અગાઉના વિડીયોમાં પણ આપણે મૂળાક્ષર અને તેના ઉચ્ચાર શીખ્યા હતા. ફરીથી આપણે મૂળાક્ષર અને તેના ઉચ્ચાર જોઈશું. ઈનો ઉચ્ચાર એ, બીનો બ, સીનો ક, ડીનો ડ, ઈનો ઈ અથવા એ, એફનો ફ, જીનો ગ, એચનો હ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો લ, એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ, ક્યુનો ક્વ, આરનો ર, એસનો સ, ટીનો ટ, યુનો અ, વીનો વ, ડબલ્યુનો વ, એક્સનો ક્ષ, વાયનો ય, ઝેડનો ઝ. ફરીથી એનો એ, બીનો બ, સીનો ક, ડીનો ડ, ઈનો ઈ અથવા એ, એફનો ફ, જીનો ગ, એચનો હ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો લ, એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ, ક્યુનો ક્વ, આરનો ર, એસનો સ, ટીનો ટ, યુનો અ, વીનો વ, ડબલ્યુનો પણ વ, એક્સનો ક્ષ, વાયનો ય, ઝેડનો ઝ. હવે અંગ્રેજીમાં 5 સ્વર હોય: એ, ઈ, આઈ, ઓ અને યુ. એ, ઈ, આઈ, ઓ, યુ. એનો એ, ઈનો ઈ અથવા એ, આઈનો ઈ, ઓનો ઓ અને યુનો અ. અગાઉના વિડીયોમાં આપણે ભણી ગયા છીએ. આ વિડીયોમાં આપણે આઈ વિશે જોવાનું છે. તો આઈનો ઉચ્ચાર થશે ઈ. ફરીથી આઈનો ઉચ્ચાર ઈ. હવે અહીંયા સ્પેલિંગ છે બી આઈ ડી. ફરીથી બી આઈ ડી. હવે આપણે જોઈએ બી આઈ ડી. તો બીનો બ, આઈનો ઈ, ડીનો ડ. હવે બી સાથે આઈ જોડાય અને બ સાથે ઈ. તો તમે બ સાથે ઈ બોલો છો તો બોલાશે બી અને ડીનો ડ એટલે બી આઈ ડી. તેનો ઉચ્ચાર થશે બીડ. તેના પછી બીજું છે ડી આઈ ડી. ડી આઈ ડી. ડી આઈ ડી. હવે ડીનો ડ, આઈનો ઈ અને ડીનો ડ. હવે ડ સાથે ઈ જોડાય તો થાય ડી અને બીજો ડી છે તેનો પણ ડ એટલે ડી આઈ ડી. તેનો ઉચ્ચાર થશે ડીડ. ડીનો ડ, આઈનો ઈ, ડીનો ડ. હવે ડ સાથે ઈ જોડાય તો થાય ડી અને બીજો ડી છે તેનો ડ એટલે ડી આઈ ડી. તેનો ઉચ્ચાર થશે ડીડ. તેના પછી છે એચ આઈ ડી. એચ આઈ ડી. એચ આઈ ડી.
એચનો હ, આઈનો ઈ, ડીનો ડ. એચનો હ, આઈનો ઈ, ડીનો ડ. હવે હ સાથે ઈ જોડાય તો થાય હી અને ડીનો ડ. એટલે HID, તેનો ઉચ્ચાર થશે હીડ. તેના પછી છે KID. KID. કેનો ક, આઈનો ઈ અને ડીનો ડ. કેનો ક, આઈનો ઈ, ડીનો ડ. હવે ક સાથે ઈ જોડાય તો થાય કી, ડીનો ડ. એટલે થશે કીડ. KID, તેનો ઉચ્ચાર કીડ. ફરીથી કેનો ક, આઈનો ઈ, ડીનો ડ. એટલે ક સાથે ઈ જોડાય તો થાય કી અને ડીનો ડ. એટલે KID, તેનો ઉચ્ચાર થશે કીડ. તેના પછી છે LID. 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 હવે એલનો લ, આઈનો ઈ, ડીનો ડ. એલનો લ, આઈનો ઈ, ડીનો ડ. હવે લ સાથે ઈ જોડાય તો થશે લી અને ડીનો ડ. એટલે LID, તેનો ઉચ્ચાર લીડ. એલનો લ, આઈનો ઈ, ડીનો ડ. હવે લ સાથે ઈ જોડાય તો થાય લી. તમે લ સાથે ઈ બોલો તો બોલાય છે લી અને ડીનો ડ. એટલે LID, તેનો ઉચ્ચાર થશે લીડ. તેના પછી છે RID. RID. આરનો ર, ઈનો ઈ, ડીનો ડ. ફરીથી આરનો ર, આઈનો ઈ, ડીનો ડ. હવે ર સાથે ઈ જોડાય તો થશે રી અને ડીનો ડ. એટલે કે રીડ. આરનો ર, આઈનો ઈ, ડીનો ડ. એટલે ર સાથે ઈ જોડાય તો થાય રી, ડીનો ડ. એટલે RID, તેનો ઉચ્ચાર થશે રીડ. તેના પછી SID. SID. એસનો સ, ઈનો ઈ, આઈનો ઈ, ડીનો ડ. એસનો સ, આઈનો ઈ, ડીનો ડ. હવે સ સાથે ઈ જોડાય અથવા બોલાય તો થાય સી અને ડીનો ડ. એટલે SID, તેનો ઉચ્ચાર થશે સીડ. ફરીથી એસનો સ, ઈનો ઈ, ડીનો ડ. એટલે સ સાથે ઈ જોડાય તો થાય સી અને ડીનો ડ. એટલે કે સીડ. તેના પછી BIB. BIB. બીનો બ, આઈનો ઈ, બીનો બ. ફરીથી બીનો બ, આઈનો ઈ, બીનો બ. હવે બ સાથે ઈ જોડાય એટલે થાય બી
અને બીજો બી છે તેનો થશે બી, એટલે બી આઈ બી તેનો ઉચ્ચાર થશે બી. ફરીથી બીનો બ, આઈનો ઈ, બીનો બ. હવે બ સાથે ઈ જોડાય તો થાય બી અને બીજો બી છે તેનો બ, એટલે બી આઈ બી તેનો ઉચ્ચાર બી. તેના પછી એન આઈ બી, એન આઈ બી, એન આઈ બી. એનનો ન, આઈનો ઈ, બીનો બ. ફરીથી એનનો ન, આઈનો ઈ, બીનો બ. હવે ન સાથે ઈ જોડાય તો થાય ની અને બીનો બ, એટલે એન આઈ બી તેનો ઉચ્ચાર થશે નીબ. ફરીથી એનનો ન, આઈનો ઈ, બીનો બ, એટલે ન સાથે ઈ જોડાય તો થાય ની અને બીનો બ, એટલે એન આઈ બી તેનો ઉચ્ચાર થશે નીબ. તેના પછી છે આર આઈ બી, આર આઈ બી. આરનો ર, આઈનો ઈ, બીનો બ. આરનો ર, આઈનો ઈ, બીનો બ. હવે ર સાથે ઈ જોડાય તો થાય રી, બીનો બ, એટલે રી બ. આરનો ર, આઈનો ઈ, બીનો બ, એટલે આર આઈ બી તેનો ઉચ્ચાર રીબ. તેના પછી બી આઈ જી, બી આઈ જી. બીનો બ, આઈનો ઈ, જીનો ગ. બીનો બ, આઈનો ઈ, જીનો ગ. હવે બ સાથે ઈ જોડાય કે બોલાય તો થાય બી અને જીનો ગ, એટલે બી આઈ જી તેનો ઉચ્ચાર થશે બીગ. બીનો બ, આઈનો ઈ, જીનો ગ. હવે બ સાથે ઈ જોડાય કે બોલાય તો થાય બી અને જીનો ગ, એટલે બી આઈ જી તેનો ઉચ્ચાર થશે બીગ. તેના પછી છે ડી આઈ જી, ડી આઈ જી. હવે ડીનો હવે ડી છે તેનો ડ, આઈનો ઈ, જીનો ગ. ફરીથી ડીનો ડ, આઈનો ઈ, જીનો ગ. હવે ડ સાથે ઈ જોડાય તો થાય ડી, જીનો ગ, એટલે કે ડીગ. ફરીથી ડી આઈ જી, ડીનો ડ, આઈનો ઈ, જીનો ગ, એટલે ડ સાથે ઈ જોડાય તો થાય ડી અને જીનો ગ, એટલે ડી આઈ જી તેનો ઉચ્ચાર થશે ડીગ. તેના પછી એફ આઈ જી, એફ આઈ જી. હવે એફ છે તેનો ફ, આઈનો ઈ, જીનો ગ. ફરીથી એફ આઈ જી, એમાં એફનો ફ, આઈનો ઈ, જીનો ગ. હવે ફ સાથે ઈ જોડાય તો થાય ફી અને જીનો ગ, એટલે એફ આઈ જી તેનો ઉચ્ચાર થશે ફીગ. તેના પછી
PIG, PIG, P નો પ, I નો ઈ, G નો ગ, P નો પ, I નો ઈ, G નો ગ. એટલે PIG, P નો પ, I નો ઈ, G નો ગ. હવે પ સાથે ઈ જોડાય તો થાય P, G નો ગ, એટલે કે પીક. PIG, તેનો ઉચ્ચાર થશે પીક. હવે WIG, W નો વ, I નો ઈ, G નો ગ. ફરીથી W નો વ, I નો ઈ, G નો ગ. હવે વ સાથે ઈ જોડાય એટલે થાય વી અને G નો ગ, એટલે WIG, તેનો ઉચ્ચાર થશે વીગ. તેના પછી DIM, હવે D નો ડ, I નો ઈ, M નો મ. એટલે ડ સાથે ઈ જોડાય તો થાય ડી, M નો મ. એટલે DIM, તેનો ઉચ્ચાર થશે ડીમ. તેના પછી HIM, H નો હ, I નો ઈ, M નો મ. ફરીથી H નો હ, I નો ઈ, M નો મ. હ સાથે ઈ જોડાય તો થાય હી, M નો મ, એટલે કે હિમ. તેના પછી RIM, R નો ર, I નો ઈ, M નો મ. ફરીથી R નો ર, I નો ઈ, M નો મ. હવે ર સાથે ઈ જોડાય તો થાય રી, M નો મ. એટલે RIM, તેનો ઉચ્ચાર થશે રીમ. તેના પછી છે SIM, S નો સ, I નો ઈ, M નો મ. હવે સ સાથે ઈ જોડાય તો થાય સી, M નો મ. એટલે SIM, તેનો ઉચ્ચાર થશે સીમ. તેના પછી TIM, T નો ટ, I નો ઈ, M નો મ. ફરીથી T નો ટ, I નો ઈ, M નો મ. હવે ટ સાથે ઈ જોડાય કે બોલાય તો થાય ટી અને M નો મ. એટલે TIM, તેનો ઉચ્ચાર થશે ટીમ. તેના પછી છે BIN, B નો બ, I નો ઈ, N નો ન. B નો બ, I નો ઈ, N નો ન. ફરીથી બી છે તેનો બ, I છે તેનો ઈ અને N છે તેનો ન. હવે બ સાથે ઈ જોડાય કે પછી બોલાય તો તમે બ સાથે ઈ બોલો તો થાય બી અને N નો ન.
એટલે BIN, તેનો ઉચ્ચાર થશે બીન. હવે તેના પછી છે DIN. હવે ડી છે તેનો ડ, આઈનો ઈ, એનનો ન. ફરીથી ડીનો ડ, ડીનો ડ, ડી છે તેનો ડ, આઈનો ઈ, એનનો ન. હવે ડ સાથે ઈ જોડાય તો થાય ડી, એનનો ન. એટલે DIN, તેનો ઉચ્ચાર થશે ડીન. તેના પછી FIN. હવે એફ છે તેનો ફ, આઈનો ઈ, એનનો ન. ફરીથી એફનો ફ, આઈનો ઈ, એનનો ન. ફરીથી એફનો ફ, આઈનો ઈ, એનનો ન. હવે ફ સાથે ઈ જોડાય તો થાય ફી અને એનનો ન. એટલે FIN, તેનો ઉચ્ચાર થશે ફીન. તેના પછી છે PIN. પીનો પ, આઈનો ઈ, એનનો ન. ફરીથી પીનો પ, પીનો પ, આઈનો ઈ, એનનો ન. ફરીથી પીનો પ, આઈનો ઈ, એનનો ન. હવે પ સાથે ઈ જોડાય તો થાય પી અને એનનો ન. એટલે PIN, તેનો ઉચ્ચાર થશે પીન. ફરીથી RIN. આરનો ર, આઈનો ઈ, એનનો ન. ફરીથી આરનો ર, આઈનો ઈ, એનનો ન. RIN. એમાં આર છે તેનો ર, આઈનો ઈ, એનનો ન. તો આર સાથે ઈ જોડાય તો થાય રી, એનનો ન. એટલે RIN,
તેનો ઉચ્ચાર થશે રીન. તેના પછી છે SIN. SIN. તો S નો સ, I નો ઈ અને N નો ન. ફરીથી S નો સ, I નો ઈ, N નો ન. ફરીથી S નો સ, I નો ઈ, N નો ન. એટલે સ સાથે ઈ જોડાય કે બોલાય તો થાય સી અને N નો ન. એટલે SIN તેનો ઉચ્ચાર થશે સીન. તેના પછી TIN. TIN. T નો ટ, I નો ઈ, N નો ન. ફરીથી T નો ટ, I નો ઈ, N નો ન. T નો ટ, I નો ઈ, N નો ન. હવે ટ સાથે ઈ જોડાય તો થાય ટી અને N નો ન. એટલે TIN તેનો ઉચ્ચાર થશે ટીન. તેના પછી છે WIN. WIN. W I અને N. તો W નો વ, I નો ઈ, N નો ન. ફરીથી W નો વ, I નો ઈ, N નો ન. હવે વ સાથે ઈ જોડાય તો થાય વી, N નો ન. ફરીથી W નો વ, W નો વ, I નો ઈ, N નો ન. એટલે વ સાથે ઈ જોડાય કે બોલાય તો થાય વી અને N નો ન. એટલે WIN તેનો થશે વીન. હવે આપણે આટલે સુધી આજે ભણ્યા છીએ. આટલે સુધી આજે આપણે ભણ્યા છીએ. તો હવે આપણે તેના ઉચ્ચાર જોઈશું. BID એટલે બીડ, DID એટલે ડીડ, HID એટલે હીડ, KID કીડ, LID લીડ, RID રીડ, SID સીડ, BIB બીપ, NIB નીપ, RIB રીપ, BIG બીગ, DIG ડીગ, FIG ફીગ, PIG પીગ, WIG વીગ, DIM ડીમ, HIM હિમ, RIM રીમ, SIM સીમ,
TIM ટીમ BIN બીન DIN ડીન FIN ફીન PIN પીન RIN રીન SIN સીન TIN ટીન WIN વીન. તો હવે આપણે અગાઉના વિડીયોમાં બીજા શબ્દો જોઈશું.